નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના કોલી ગામે સિમોલી ફળિયામાં મકાનમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામે સિમોલી ફળિયામાં રહેતા ચંદુભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં છોટાઉદેપુર નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. નગરપાલિકા ફાયર વિભાગની ટીમે રહેણાંક મકાનમાં ભરેલ એલપીજી સિલિન્ડરને બહાર કાઢીને મોટી દુર્ઘટના થતા અટકાવી હતી. આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના સાંજના 5 કલાકની 5 મિનિટે ગામ અંટોલી પાસેના કોલી ગામમાં નામ રાઠવા ચંદુભાઈ ભુનાભાઈના રહેણાંક મકાનમાં આકસ્મિક રીતે આગ લાગતા એવો કોલ મળતા અમારી ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર જઈ આગને કાબૂ કરી તેમજ મકાનની અંદર જે રિક્સ એવા ગેસના સિલિન્ડર બોટલ હતો તેને તાત્કાલિક રિકવર કરી આગળ મોટી અનિચ્છનીય જેવી ઘટના ઘટતી અટકાવી તાત્કાલિક ધોરણે અમારી ફાયરની ટીમ કામગીરી કરી ફાયર સ્ટેશન પર ફર્યું. મકાન આગ એ વિકરાળ સ્વરૂપ હતી. જે મકાન કાચું ને લાકડાવાળું હોવાથી આગ સંપૂર્ણ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતી. પણ જે તે ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર જઈ આગને કાબૂ કરી આજુબાજુ આગને ફેલાવતા અને મોટી જાનહાનિ થતા અટકાવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.